વજન ઘટાડવાની વાત આવે છે ત્યારે સૌથી પહેલાં લો કેલેરીયુક્ત ફૂડ ખાવું જોઈએ. તો આજે આપણે જુવારના લોટનો તેલ વગરનો નાસ્તો બનાવીશું. ખરેખર આ નાસ્તો છે તે તમે ખાઈ અને આરામથી તમે તમારું વેઇટ લોસ કરી શકો છો, ફેટ લોસ કરી શકો છો. વજન ઘટાડવા માટે આપણા પાચન તંત્રને લો કેલેરીયુક્ત જો આહાર આપણે ખાઈએ તો આપણા શરીરનું પાચન તંત્રને લોડ નથી પડતો અને વજન ઘટે છે. તો અહીંયા 2 વાટકી આપણે જુવારનો લોટ લીધો છે. જુવારનો લોટ જે આપણે તૈયાર મળે છે એ જ પેકેટનો આ લોટ છે. આપણે રોટલીનો હોય એવો ઝીણો લોટ છે. હવે અહીંયા આ 2 વાટકી જુવારનો લોટ હોય એની અંદર આપણે અડધી વાટકી જેટલો સોજીનો લોટ ઉમેરીશું. સોજી ઉમેરવાથી થોડું કરકરું પણ થાય છે અને સાથે સાથે સોજી ઝીણી અથવા મોટી બંને કોઈ પણ લઈ શકો છો. અહીંયા અડધી વાટકીથી પણ ઓછું ઉમેર્યું, સાથે 1 વાટકી દહીં ઉમેરી દેવાનું છે. 1 વાટકી દહીં ઉમેર્યા પછી આપણે એની અંદર 1 વાટકી પાણી ઉમેરી દઈએ. તો 2 વાટકી લોટ છે તો 1 વાટકી દહીં, 1 વાટકી પાણી અને સોજી આપણે અડધી વાટકી લીધી છે. હવે આપણે હલાવી લઈશું. આ બેટર એકદમ સરસ રીતે હલાવી અને 10 મિનિટનો રેસ્ટ આપવાનો રહેશે. અહીં તમે જોઈ શકો છો થોડા લમ્સ છે તો આપણે એવી રીતે હલાવવાનું કે અંદર લમ્સ ન રહે, નહીંતર તમે મિક્સરનો એક આંટો ફેરવી દેજો. કદાચ તમે આ બેટર છે પલળે અને છતાં પણ તમને એવું લાગે કે લમ્સ જેવું છે તો તમે આરામથી તો 10 મિનિટ સુધી આપણે આને પલળવા દેવાનું છે. ત્યાર પછી 10 મિનિટ પછી જોઈએ તો આપણું બેટર એકદમ મસ્ત પલળી ગયું હશે. હવે આપણે આ બેટરની અંદર માઇનોર આપણે જે ઇડલી આપણે છે અહીંયા નોર્મલ આપણે જે વેઇટ લોસ નાસ્તો બનાવવાના છે એ છે જુવારના લોટની ઇડલી. આ તમે સવારે બ્રેકફાસ્ટ, બપોરના ડિનરના ઓપ્શનમાં કે રાતના ઓપ્શનમાં હળવો નાસ્તો લઈ શકો છો. જ્યારે પણ નાની નાની ભૂખ લાગે છે ત્યારે તમે આ નાસ્તો ખાઈ પેટ આરામથી ભરાઈ શકે છે. હવે તૈયાર થયેલા બેટરની અંદર લમ્સ બિલકુલ ન રહેવા જોઈએ. અહીંયા આપણે મિક્સરમાં નથી આ ઇડલી બનાવી છે એટલે મિક્સરમાં નથી ફેરવતા. થોડો આપણે ઈનો ઉમેર્યો, અડધો ઈનો અને ટેસ્ટ અકોર્ડિંગ નમક અને સાથે ઈનોને એક્ટિવેટ કરવા માટે થોડું પાણી ઉમેરી હલાવી લેવાનું છે. એકદમ સરસ મજાનો આથો આવી જશે. આ પ્રોસેસ દરમિયાન ગેસ પર આપણે એક સ્ટીમર લીધું છે જેની અંદર મેં પાણી સ્ટીમરમાં સ્ટીમ થવા માટે મૂકી દીધું છે. હવે આપણે એની અંદર ઇડલીનું સ્ટેન્ડ પણ આપણે ઓઇલ વડે ગ્રીસ કરી અને મૂકી દેવાનું, જેના કારણે આપણે તરત આપણે ઇડલી બનાવી શકીએ. તો અહીંયા આપણે એકદમ મસ્ત રીતે હલાવી લીધું છે. સરસ મજાનો આથો આવી રહ્યો છે, તમે જોઈ શકો છો આવી ગયો છે આથો. તો સ્ટીમરની અંદર મેં અહીંયા ઇડલી સ્ટેન્ડ મૂકી દેવાનું, એની અંદર ઓઇલ વડે આપણે ગ્રીસ કરી લેવાનું છે. તો આપણે બધી બાજુ ઇડલી સ્ટેન્ડની અંદર ઓઇલ વડે ગ્રીસ કરી લેવાનું. એને પછી આપણે તૈયાર કરેલું છે જુવારના લોટનું ઇડલીનું બેટર છે એ આપણે ફેલાવી લેવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ મસ્ત રીતે આપણે નીચે જે વરાળ હોય એ ગરમ છે. અહીંયા તમારી ઇડલી તરત જ એકદમ સરસ મજાની ફૂલાય છે. તો અહીંયા આપણે છે જ્યારે પણ તમે ઇડલી બનાવવા મૂકો છો ત્યારે જે બેટર છે ને એક વખત હલાવી લેવાનું અને પછી એકદમ મીડિયમ સાઇઝની, બહુ નાની પણ નહીં બહુ મોટી પણ નહીં, એવી રીતે નાની નાની ઇડલી બનાવવા માટે મૂકી દેવાની છે. ખરેખર બહુ ટેસ્ટી બને છે, એકદમ સ્વાદિષ્ટ બને છે અને હા એનો ટેસ્ટ ખરેખર બહુ જ મીઠાશ આવે છે, કારણ કે જુવારનો લોટ હોય ને આમ પણ મીઠો હોય છે. જુવારના લોટ ખીચું બનાવવો, તમે ભાખરી બનાવો તો ભાવે તમને. તો ક્યારેક તમને એવું લાગે કે તમારે કંઈક સરસ ટેસ્ટી અને હળવો આહાર ખાવો છે તો આ નાસ્તો બેસ્ટ છે. સૌથી વધારે મહત્ત્વની વાત એ છે કે આપણે હવે અહીંયા થોડું એમ કે સ્પ્રિંકલ કરીશું લાલ મરચું, જેના કારણે ઇડલી વધારે આકર્ષિત લાગે, ડેકોરેટ લાગે. હવે ડાયાબિટીસના પેશન્ટ છો તો પણ તમે આ નાસ્તો ખાઈ શકો છો. તમારે વજન ઘટાડવું છે તો પણ તમે આ નાસ્તો ખાઈ શકો છો. લીડ કવર કરી અને 4 મિનિટ સુધી આપણે ચડવા દેવાની. 4 મિનિટ પછી તમે જુઓ તો એકદમ મસ્ત મજાની આપણી ઇડલી બનીને રેડી થઈ જાય છે. તો ખરેખર અહીંયા આપણે હવે થોડી વાર એમ જ 1 મિનિટ સુધી ખુલ્લી ચડવા દેવાની, જેના કારણે ઉપર જે વરાળ હોય એ નીકળી જશે તો ચિકાશ નહીં થાય. અહીંયા એકદમ મસ્ત મજાની આપણી ઇડલી રીંગું પણ થઈ રહી છે. તો આવી રીતે આરામથી તમે એકદમ મસ્ત મજાની ઇડલી બનાવી શકો છો. આ ઇડલી ચા સાથે, કોફી સાથે, ચટણી સાથે, સાંભાર સાથે તમે ખાઈ શકો છો. બહુ જ સરસ લાગે છે. તો ખરેખર તમને પણ જો એમ થાય કે તમારે કંઈક નવું બનાવીને ખાવું છે, તમારા ઘરમાં કોઈ ડાયાબિટીસના દર્દી છે અથવા તો કોઈને વેઇટ લોસ કરવું છે તો ચોક્કસ તમે આ ઇડલી ખાઓ. આરામથી તમારું વજન પણ એકદમ ઝડપથી ઘટશે, સાથે સાથે તમારું પાચન તંત્ર પણ સારું રહેશે અને મજા આવશે.